અંકલેશ્વરમાં સ્ટંટબાજીનો વિડીયો બનાવવાનું ઇમરાન મનીહારને ભારે પડ્યું. પોલીસે ધરપકડ કરી કડક પાઠ ભણાવ્યો હતો. અંકલેશ્વરમાં ઇમરાન મનીહાર નામના યુવકે બે નાના બાળકોને બાઇક પર બેસાડી એક હાથથી બાઇક ચલાવી અને બીજા હાથમાં મોબાઈલ રાખીને વિડીયો બનાવ્યો હતો. આ દરમિયાન તેને પોતાનો તેમજ બંને માસૂમ બાળકોના જીવને ગંભીર જોખમમાં મૂક્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તેની ગંભીર નોંધ લીધી હતી. વિડીયોના આધારે પોલીસે ઇમરાન મનીહારની ઓળખ કરીને તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ યુવક પાસે જાહેરમાં માફી મંગાવી લોકોને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આવા જોખમી સ્ટન્ટ કે બેદરકારી ભર્યા વિડીયો ન બનાવવા અપીલ કરી હતી. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી પોતાના કે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે જીવલેણ સ્ટન્ટ કરવાના બદલે જવાબદાર નાગરિક તરીકે નિયમોનું પાલન કરવાની अपील કરવામાં આવી છે. मेरा नाम इमरान मनिहार है और मैं कल अपने आईडी पे एक वीडियो अपलोड किया था जिसमें एक हाथ से बाइक चला रहा हूँ और एक हाथ से वीडियो बना रहा हूँ, जिसमें मेरे भतीजी और भतीजे बाइक पे बैठे हुए हैं. वैसा बाइक चलाना रिस्क है क्योंकि मुझे भी चोट लग सकती है, मेरे भतीजे लोग को भी चोट लग सकती है और सामने बाइक के कोई आएगा तो उसको भी चोट लग सकती है. तो ऐसा वीडियो बनाना रिस्क है और मेरी गलती हुई कि ऐसा वीडियो मैं नहीं बनाऊंगा. और जो मेरा वीडियो देखते हैं वो भी ऐसा वीडियो ना बनाए क्योंकि ऐसा वीडियो बनाना रिस्क है, जान का खतरा है और ऐसा वीडियो आप कोई भी ना बनाए.